નમસ્કાર, બપોરના 1 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચાર સાથે હું છું માનસી સોની અને સૌથી મોટી જાણકારી સાથે બુલેટિનની શરૂઆત કરવી છે. મંત્રીમંડળના વિસ્તરણને લઈને સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી રહ્યું છે અને અપડેટ્સ મળી રહ્યા છે. સતત એક્સક્લુઝિવ અપડેટ ગુજરાત ફર્સ્ટ આપના સુધી પહોંચાડી રહ્યું છે. મંત્રીમંડળના વિસ્તરણને લઈને સૌથી મોટી જાણકારી છે. એક તરફ તો સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, અનેક અટકળો હવે તેજ બની ગઈ છે. ચહલ-પહલ ગાંધીનગરમાં વધી ગઈ છે અને આવતીકાલે 11:30 કલાકે મંત્રીમંડળનો શપથવિધિ કાર્યક્રમ યોજાવાનો છે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે નવા મંત્રીઓનો શપથવિધિ કાર્યક્રમ યોજાવાનો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નવા મંત્રીઓને શપથ લેવડાવશે. રાજ્યપાલ મંત્રીઓને હોદ્દા અને ગોપનીયતાના શપથ લેવડાવશે. મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલ યથાવત રહેશે, જ્યારે કાર્યક્રમમાં મંત્રીગણની સાથે પક્ષના વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહેવાના છે. અને અનેક અટકળો જે હાલ તેજ થઈ ગઈ છે. ગાંધીનગરમાં ચહલ-પહલ વધી ગઈ છે. જોકે હવે સત્તાવાર રીતે જે જાહેરાત કરવામાં આવી છે, મંત્રીમંડળ બદલાવાનું છે. મંત્રીમંડળમાં કેટલાક નવા ચહેરાઓ ઉમેરાશે, તો જ્યારે કેટલાક ચહેરાઓને પડતા મૂકવામાં પણ આવી શકે છે. જોકે અટકળો અનેક ચાલી રહી છે, નામ અનેક ચર્ચામાં છે, પરંતુ હજુ કંઈ સ્પષ્ટ નથી, કારણ કે સત્તાવાર રીતે કોઈ જાહેરાત એ પ્રકારે કરવામાં નથી આવી. મહત્વની વાત એ છે કે ભાજપ હંમેશા સસ્પેન્સ રાખવા માટે જાણીતી છે, એટલે એન્ડ મોમેન્ટ પર શું ટ્વિસ્ટ આવે છે તેના ઉપર પણ સૌની નજર છે. બીજી બાજુ જે આવતીકાલે 11:30 વાગે નવા મંત્રીઓ શપથ લેવાના છે, અને લઈને ગાંધીનગરમાં આજે ચહલ-પહલ તેજ જોવા મળી રહી છે. ગતિવિધિઓ અત્યારે તેજ થઈ ગઈ છે. સાથે જ હવે દિવાળી નવા વર્ષના પોસ્ટર છપાવવાને લઈને પણ કાર્યકર્તાઓમાં અસમંજસ છે કે કોનું નામ છાપવું, કોને આમંત્રણ આપવું, નવા વર્ષમાં કોને શુભેચ્છા પાઠવી, એ તમામ બાબતોને લઈને પણ હાલ તો કાર્યકરોમાં અસમંજસ જોવા મળી રહી છે. જોકે ભાજપની વાત કરવામાં આવે તો ગુજરાત એ ભાજપની રાજકીય લેબોરેટરી છે અને અત્યાર સુધી ભાજપે જેટલા પણ રાજકીય પરીક્ષણો કર્યા છે ગુજરાતમાં, એ મોટા ભાગે મહદઅંશે સફળ થયા છે. એટલે ભાજપ હવે આ વખતે શું કોઈ નવું એક્સપેરિમેન્ટ કરે છે કે પછી નોર્માલિટીમાં ચાલે છે, એ પણ સૌથી મોટો સવાલ છે. આ સાથે જ કેટલાક નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે. હવે નવા ચહેરાઓમાં જ્ઞાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખવામાં આવશે. સાથે સાથે જે ઝોન વાઇઝ સમીકરણો છે તેને પણ બંધ બેસાડવા એટલા જરૂરી બની રહે છે. ભાજપનો પ્રયાસ એ પ્રકારનો રહેશે કે સર્વ સમાવેશિક મંત્રીમંડળ હોય, એટલે તમામ જ્ઞાતિ, તમામ વિસ્તારને આવરી લેવામાં આવે. કોઈને પણ એવું ફીલ ના થાય, કોઈને પણ એવું અહેસાસ ના થાય કે અમે રહી ગયા છે, કે અમારું કોઈ સાંભળવા વાળું નથી, કે અમારું કોઈ પ્રતિનિધિ નથી મંત્રીમંડળમાં. એટલે સર્વ સમાવેશિક મંત્રીમંડળ બને એ પ્રકારના પણ પ્રયાસો કરવામાં આવશે. ફોર્મ્યુલાને લઈને હજુ કોઈ જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ શક્યતા એવી છે કે હાલનું જે મંત્રીમંડળ છે એના કરતા સંખ્યાબળ વધી શકે છે. હવે નવા મંત્રીમંડળમાં સંભવિત રીતે લગભગ 22 થી 25 જેટલા મંત્રીઓ નવા મંત્રીમંડળમાં સામેલ થાય એવી શક્યતા છે. અને હાલનું જે મંત્રીમંડળ છે એમાંથી પણ કેટલાક મંત્રીઓને પડતા મૂકવામાં આવે તેવી પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે. જો કે કયા મંત્રીઓ યથાવત રહેશે, કયા મંત્રીઓને પડતા મૂકવામાં આવશે, એ હજુ સ્પષ્ટ નથી. આજ મુદ્દે વાત કરીશું. અમારી સાથે અમારા સંવાદદાતા કલ્પેન ત્રિવેદી જોડાઈ ગયા છે, અમારા સહયોગી વિકાસ જોડાઈ ગયા છે અને વરિષ્ઠ પત્રકાર સુનિલ જોશી જોડાઈ ગયા છે. સુનિલભાઈ, આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. કલ્પેન, સૌથી પહેલા અત્યારે ચહલ-પહલ તેજ થઈ ગઈ છે, સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, હાલ શું અપડેટ મળી રહી છે? બિલકુલ બરાબર. આવતીકાલે 12:39 વાગે રાજ્ય સરકારના નવા મંત્રીમંડળની શપથવિધિ જે છે તે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાશે અને તેને જ લઈને જે તડામાર તૈયારીઓ છે તે ચાલી રહી છે. ગાંધીનગરની અંદર રાજકીય ગતિવિધિઓ હાલ તેજ બની ચૂકી છે. ખાસ કરીને બરાબર બપોરે 2 વાગે સૂત્રોની જે માહિતી છે તે પ્રમાણે કે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ જે છે તે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તે બરાબર રાત્રે 8 થી 8:15ની વચ્ચે આ તમામ જે હાલના વર્તમાન મંત્રીઓ છે, ધારાસભ્યો છે, તમામ લોકોને મુખ્યમંત્રી નિવાસ સ્થાને એક બેઠક કરશે, ત્યાં તમામ લોકોને સંબોધન કરશે. બરાબર રાત્રે 9 વાગે જે છે તે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યપાલનો એક સમય માંગશે. આ પ્રમાણેની હાલ જે છે તે ગતિવિધિઓ સામે આવી રહી છે. પરંતુ મહાત્મા મંદિરની ખાતે જે શપથવિધિ યોજાવાની છે તે શપથવિધિમાં આખી જે સમીક્ષા છે તે સમીક્ષાઓ કરવામાં આવી રહી છે. ત્યાં પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ઉપરાંત તમામ જે હાલ ગાંધીનગરમાં જે
નેતાઓ છે, ધારાસભ્યો છે, તેમને ગાંધીનગર ન છોડવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે. જે લોકો રાજ્ય બહાર છે, ગાંધીનગરથી બહાર છે, તેઓને ગાંધીનગર પરત ફરવા માટે પણ સૂચનો આપી દેવામાં આવ્યા છે. રાહ માત્ર ખાસ એ જોવાઈ રહી છે કે કોને ફોન સૂચના જાય છે કે તેઓ આવતીકાલે શપથવિધિ માટે તૈયાર રહે, પરંતુ હાલ તે પ્રમાણેની ગતિવિધિઓ સ્પષ્ટ નથી દેખાતી. માનસી સૂત્રો તરફથી માહિતી એ મળી રહી છે કે જે આ નવું મંત્રીમંડળ હશે તે જમ્બો મંત્રીમંડળ હશે, વિરાટ મંત્રીમંડળ હશે, જેમાં બે વ્યક્તિ એવા છે કે તેમને બાદ કરીને તમામ જે ચહેરાઓ હશે તે નવા હશે. એક છે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, બીજા છે આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને મુખ્યમંત્રી. આ જે 3 નામો છે ત્યારબાદના જે તમામ લોકો છે તેમાં ચોક્કસ બદલાવ આવે તેવી પ્રબળ શક્યતાઓ હાલ સેવાઈ રહી છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી જે છે અને ખાસ કરીને ગુજરાત પ્રદેશનું માળખું છે તે ગુજરાતની અંદર પ્રયોગો કરવામાં માહેર છે. ગુજરાત જે છે તે ભારતીય જનતા પાર્ટીની આમ પ્રયોગશાળા કહી શકાય તે પ્રમાણેની છે. એટલે અહીંયા જે પ્રયોગો થાય છે તે ક્યાંક સફળ થતા હોય છે તેવું એક તારણ રાષ્ટ્રીય નેતૃત્વનું પણ છે. એટલે ચોક્કસથી આ વખતે 2 પ્રકારના સમીકરણ છે. એક જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી, બીજી તરફ આવનારી વિધાનસભાની ચૂંટણી, સાથે જ ગુજરાત રાજ્યની અંદર જે રાજકીય સ્થિરતા અસ્થિરતા તમામ બાબતો જે છે, સામાજિક સમીકરણો, તે તમામ બાબતોની વચ્ચે કયા વ્યક્તિ, કયા એવા પ્રતિનિધિ છે તે જનતાની વચ્ચે રહે છે, જનતાના મુદ્દાઓ સાથે કામ કરે છે, તેવાઓ જે સક્રિય રહે છે તેવા લોકોની પણ એક સમીક્ષા થઈ ચૂકી છે. એક સર્વે આંતરિક રીતે કરવામાં આવ્યો હતો કે કયા એવા વ્યક્તિઓ છે કે જે પ્રજાના વચ્ચે છે, પ્રજાના વિમુખ છે. આ તમામ બાબતોની વચ્ચે પણ તમામ લોકોની જે સમીક્ષા થઈ ચૂકી છે, તમામ લોકોનું આખો જે ગ્રાફ છે તે રેડી કરી દેવામાં આવ્યો છે. એટલે ખાસ કરીને રાજ્યનું જે ઝોન વાઇઝ સ્ટ્રક્ચર છે, માળખું છે, તેમાં સૌરાષ્ટ્રની વાત છે, દક્ષિણ ગુજરાતની વાત છે ને ઉત્તર ગુજરાતની વાત છે. આ તમામ બાબતોમાં આ જે 3 ઝોન છે તે ઝોન આધારિત જે છે તે આખું સ્ટ્રક્ચર તૈયાર કરી દેવામાં આવ્યું છે. મધ્ય ઝોનની પણ ખાસ નોંધ લેવામાં આવી છે. તે તમામ રીતે કેવા વિસ્તારમાંથી કેવા લોકોની પસંદગી મંત્રીમંડળમાં કરવી, કયા ધારાસભ્યોને સમાવેશ કરવા, આ તમામ ચર્ચાઓ જે છે તે પૂર્ણ થઈ ચૂકી છે. વાત માત્ર એટલી છે સત્તાવાર નામોની જાહેરાત. તો સત્તાવાર નામોની જાહેરાત બરાબર રાત્રે થશે, કારણ કે રાત્રે જ તે તમામ લોકોને સૂચનાઓ આપવામાં આવે છે. રાષ્ટ્રીય અધ્યક્ષ આવશે, મુખ્યમંત્રી જે છે તે આ સાથે એક બેઠક કરશે અને ત્યારબાદ જે છે તે શરૂ થશે. પરંતુ આવતીકાલે 12:39 વાગે જે આ મંત્રીમંડળ હશે વિસ્તરણ થવાનું છે, તે મંત્રીમંડળ જે છે તે વિરાટ કદનું હશે, સૌથી મોટું આ મંત્રીમંડળ હશે. અને તે મંત્રીમંડળ સાથે દાદાની જે સરકાર છે, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર, તે ગુજરાતના લોકોના કામો માટે જે છે તે મેદાનમાં આવશે. પરંતુ હાલ સ્વર્ણિમ સંકુલ 1 અને સ્વર્ણિમ સંકુલ 2 કે જ્યાં મંત્રીઓ બેસે છે, તે મંત્રીઓની જે ચેમ્બરો હાલ ખાલી છે તે પણ સાફ સફાઈ કરવાની શરૂઆત થઈ ચૂકી છે. દિવાળી પહેલા સામાન્ય રીતે ઘરની સાફ સફાઈ થતી હોય છે, પરંતુ આ વખતે ક્યાંક એવું નવું સાબિત થઈ રહ્યું છે કે જ્યાં મંત્રીઓની જે બંધ પડેલી ચેમ્બરો છે, ખાલી પડેલી ચેમ્બરો છે, તેની પણ સાફ સફાઈ કરવામાં આવી રહી છે. રાજભવનની અંદર પણ એ જ સ્થિતિ છે કે રાજભવનની અંદર જે મંત્રીઓ, જે કેબિનેટ કક્ષાના મંત્રીઓને નિવાસસ્થાન આપવામાં આવતું હોય છે, કે ત્યાં પણ જે અનેક બંગલાઓ ખાલી હતા તેની સાફ સફાઈ ચાલી રહી છે. એટલે આ તમામ બાબતો એ સૂચવી રહી છે કે જ્યાં મંત્રીમંડળ હશે ચોક્કસથી હાલનું જે વર્તમાન મંત્રીમંડળ છે તેનાથી મોટું હશે. અને તેમાં અનેક નવા ચહેરાઓ, ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર વાત જો કરવામાં આવે તો જયેશ રાદડિયા છે, સાથે જ રીવાબા જાડેજા છે. આ તમામ લોકોના જે નામો છે તે સ્પષ્ટતા સાથે આવી રહ્યા. જી કલ્પન, બિલકુલ આપની પાસે આવી છે. ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી રહ્યું છે. હજુ એક મહત્વના સમાચાર અત્યારે મળી રહ્યા છે. મંત્રીમંડળના વિસ્તરણને લઈને સૌથી મોટા સમાચાર ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર. મંત્રીમંડળના સભ્યો સાથે બપોરે 3 વાગે એક મોટી બેઠક યોજાવાની છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળના સભ્યો સાથે બેઠક કરવાના છે. આ બેઠકમાં સભ્યોના રાજીનામા અને શપથ ગ્રહણ અંગે ચર્ચા થઈ શકે છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે. એટલે લગભગ બપોરે 3 વાગે જે બેઠક મળવાની છે એમાં જ ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે. જે મંત્રીઓએ રાજીનામું આપવાનું રહેશે, સંભવિત રીતે મંત્રીઓને કદાચ જાણ કરવામાં પણ આવી શકે છે. અને જે નવા મંત્રીઓ ઉમેરાશે એ અંગે પણ ચર્ચા થાય તેવી સંભાવના હાલ તો જોવાઈ રહી છે. ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળના હાલના જે વર્તમાન સભ્યો છે તેમની સાથે બેઠક યોજવાના છે. અને આ બેઠકમાં સભ્યોના રાજીનામા અને શપથ ગ્રહણ અંગે પણ ચર્ચા કરવામાં આવી શકે છે. આ બેઠકમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહેવાના છે. એટલે આખું જે ચિત્ર છે સ્પષ્ટ થઈ શકે છે. આ બેઠકમાં આખું જે તખ્તું છે તૈયાર થઈ શકે છે. અને જે સસ્પેન્સ અત્યાર સુધી રહેલું છે, સંભવિત રીતે એ સસ્પેન્સ પરથી પડદો પણ ઉચકાઈ શકે છે. જો કે સત્તાવાર રીતે આની જાહેરાત ક્યારે કરવામાં આવશે તેના ઉપર નજર રહેશે. પરંતુ જે 3 વાગ્યા બેઠક મળવાની છે એ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે આવતીકાલે નવા મંત્રીઓની શપથવિધિ છે.
અને નવા મંત્રીઓને ક્યારે જાણ કરવામાં આવશે એ પણ હજુ સુધી સ્પષ્ટ નથી. સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે અમારી સાથે. નિકુંજ, બપોરે 3 વાગે એક મોટી બેઠક મળવાની છે. સીએમ, પ્રદેશ પ્રમુખ ઉપસ્થિત રહેશે અને સંભવિત રીતે મંત્રીમંડળના સભ્યોને સંભવિત રીતે કહી દેવામાં પણ આવી શકે છે કે કયા ચહેરાઓને પડતા મૂકવામાં આવશે. જી, બપોરે 3 વાગે મુખ્યમંત્રીએ એક બેઠક બોલાવી છે, જેમાં તમામ મંત્રીઓને હાજર રહેવા માટેનું કહેવામાં આવ્યું છે. અને આ બેઠકની અંદર પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી પોતાના મંત્રીમંડળના તમામ સભ્યો સાથે મળશે. જે મંત્રીઓને પડતા મૂકવાના છે, જેમને રિપીટ નથી કરવાના, તેમના સંભવત રાજીનામા પણ આ બેઠકની અંદર લેવામાં આવે તેવી પણ એક શક્યતા જોવાઈ રહી છે. તો 3 વાગે આ બેઠક સચિવાલયની અંદર મળે છે કે પછી મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે મળે છે તે એક મહત્વનું છે, પરંતુ સંભવિત રીતે મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે આ બેઠક મળે તેવી શક્યતા છે. અને તમામ મંત્રીઓ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ બેઠકની અંદર મુલાકાત કરશે તે પ્રકારની જાણકારી મળી રહી છે. જી નિકુંજ, બિલકુલ આભાર આપનો. એટલે બપોરે 3 વાગે સંભવિત રીતે જે મંત્રીઓના રાજીનામા લેવાના છે તેમને કદાચ જાણ કરવામાં આવી શકે છે. ચર્ચાઓ અનેક ચાલી રહી છે અને સર્વસમાવેશી હવે જે નવું મંત્રીમંડળ હશે એ પ્રકારની પણ ચર્ચા છે. આ મુદ્દે વાત કરીશું, ચર્ચા યથાવત રાખીએ. વિકાસ જોડાયેલા છે મારા સહયોગી અમારી સાથે. વિકાસ, આજે બપોરે 3 વાગે એક મોટી બેઠક મળવાની છે અને જે મંત્રીઓને રાજીનામા લેવાના છે એ મંત્રીઓને કદાચ બપોર સુધીમાં જાણ પણ કરી દેવામાં આવે કે કોણ કોણ મંત્રી રાજીનામા આપશે. સાથે જે નવું મંત્રીમંડળ હશે એ સર્વસમાવેશી મંત્રીમંડળ હોય તેવા પણ પ્રયાસો કરવામાં આવે છે. એટલે કયા સમીકરણો બંધ બેસાડવામાં આવશે? સમીકરણ એક જ છે કે આમાં જે એક પ્રકારનું જે પ્રેશર, પોલિટિકલ પ્રેશર એટલા માટે જોવા મળી રહ્યું છે કે વિસાવદરવાળી જે થઈ ત્યારબાદ આમ આદમી પાર્ટી કે જે સતત એગ્રેશન મોડમાં જોવા મળી રહી છે, રાહુલ ગાંધી કે જે સતત ગુજરાત પર નજર રાખીને બેઠા છે, પોતાના જિલ્લા અધ્યક્ષ બદલીને જે નવી પેટર્ન, નવી ફોર્મ્યુલા સાથે ગુજરાતમાં તે સતત પ્રયત્ન કરી રહ્યા છે, તેને લઈ આ અત્યારે એક એક્ટિવિટી, ગતિવિધિ કરવી જરૂરી છે. અને આ જે મંત્રીમંડળના જે ચહેરાઓ છે, જે 16 ચહેરાઓ છે, એમાંથી પણ ઘણા બધા એવા મંત્રીઓ છે કે સામાન્ય લોકો એમના નામ પણ જાણતા નથી અને એના કારણે જ જે એન્ટી ઇન્કમ્બન્સી જેવો માહોલ સર્જાતો હોય છે, લોકો સાથે કનેક્શન રહેતું નથી, એના કારણે આ રીશફલિંગ કરવું ખૂબ જ જરૂરી બની જાય છે. પરંતુ આ બધાની વચ્ચે ભાજપ કે જે હંમેશાથી ગુજરાતમાં કોઈને કોઈ પોલિટિકલ ટેસ્ટિંગ કરતા રહેતા હોય છે, જે આપણે ભૂતકાળમાં જોઈ ચૂક્યા છે, જે આનંદીબેન પટેલનો સમયગાળો હોય કે પછી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીનો સમયગાળો હોય, આ બધા આપણે એક્સપેરિમેન્ટ જોઈ ચૂક્યા છીએ. અને છેલ્લા 5 દિવસથી, એટલે કે સોમવારથી જે અલગ અલગ રાજનૈતિક ઘટનાક્રમ થઈ રહ્યા છે એને લઈ કદાચ એવું વિશ્લેષણ થઈ શકે શું આ વખતે કોઈ નવા જૂની થઈ શકે છે ખરા. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દિલ્હી પહોંચ્યા હતા, એમની ત્યાં મુલાકાત આવે છે અને 5-5 કલાક સુધી બેઠક કરવામાં આવે છે. એ બેઠક પતે છે ત્યારબાદ તેમના બીજા દિવસના કાર્યક્રમ, એમાં થોડા ફેરબદલ થાય છે. કેબિનેટની બેઠક, એવું કહેવામાં આવે છે કે ભાઈ બુધવારને બદલે ગુરુવાર મળશે અને પછી ગુરુવાર બાદ તે કેબિનેટ બેઠક મળતી જ નથી. તમામ ધારાસભ્યોને કહી દેવામાં આવે છે કે તમારે 2 દિવસ ગાંધીનગરમાં રહેવું પડશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા એ પણ પોતે ગુજરાત આવે છે. આ બધા સૂચક, એ જે સંકેત બતાવે છે, એનો મતલબ કે કંઈક તો અત્યારે રંધાઈ તો રહ્યું છે. પરંતુ અત્યારે સત્તાવાર રીતે જાહેરાત એવી થઈ છે કે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં, જી હા, મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં જ એમના જ નેતૃત્વ હેઠળ આ મંત્રીમંડળનું રીશફલિંગ થવાનું છે. હવે એ તર્કના આધારે કહેવામાં આવી રહ્યું છે કે જે 16 મંત્રી હતા, જેમાંથી 8 રાજ્ય કક્ષાના, 8 કેબિનેટ કક્ષાના, દાવો એ થઈ રહ્યો છે કે મોટા ભાગના જે મંત્રીઓ છે એમને પડતા મૂકવામાં આવશે. જેમાં એટલે કે અડધા, માની લો કે 16 મંત્રીઓ છે તો એમાંથી 8 મંત્રીઓની બાદબાકી થઈ શકે છે, એવો દાવો થઈ શકે છે. અને એમાં પણ જે હર્ષ સંઘવી હોય કે પછી પ્રફુલ્લ પાનસેરિયા, એમને પ્રમોશન અથવા તો એમને રિપીટ કરવામાં આવે તેવી શક્યતા અત્યારે ખૂબ જ પ્રબળ છે. ઋષિકેશ પટેલનું પણ તેમાં નામ ચાલી રહ્યું છે કે એમની પણ શક્યતા પ્રબળ છે. બાકી બધા જે નામ છે એ બધા એમને પડતા મૂકવામાં આવશે એ અત્યારે લાગી રહ્યું છે. પરંતુ આજે બપોરે જ્યારે 3 વાગે બેઠક મળવા જઈ રહી છે, સંભવત કદાચ એવું લાગી રહ્યું છે અને ત્યાં ગાંધીનગરના સૂત્રો જણાવી રહ્યા છે કે આજે જ એ તમામ મંત્રીઓના રાજીનામા લઈ લેવામાં આવશે. કદાચ પહેલીવાર આવું બની રહ્યું છે, કારણ કે
આવું ભાજપમાં જોવા નથી મળતું કે મંત્રીઓના રાજીનામા લેવામાં આવે, કારણ કે જ્યારે વિસ્તરણ થાય ત્યારે એમને ઓટોમેટિક ખબર પડી જતી હોય છે, પરંતુ કદાચ આવું પહેલી વાર થઈ રહ્યું છે કે મંત્રીઓના રાજીનામા પણ લેવાઈ રહ્યા છે. જોવાનું રહેશે બપોરે 3 વાગે શું થાય છે. માનસી જી વિકાસ, બિલકુલ એના ઉપર નજર રહેશે કે બપોરે 3 વાગ્યા બાદ કયા મોટા અપડેટ સામે આવે છે. અમારી સાથે વરિષ્ઠ પત્રકાર સુનિલભાઈ પણ જોડાયેલા છે. સુનિલભાઈ, એમ તો ગુજરાત એ ભાજપની રાજકીય પ્રયોગશાળા છે અને ભાજપ જાણીતું છે ગુજરાતમાં પ્રયોગો કરવા માટે સફળ પણ થાય છે. આ વખતે હવે ભાજપ શું ગુજરાતમાં કોઈ નવો પ્રયોગ કરશે? કારણ કે મોટા ભાગે અત્યાર સુધી આપણે જોતા આવ્યા છે કે જે નામ મીડિયામાં ચર્ચાતા આવ્યા હોય, જે વાતો મીડિયામાં ચર્ચાતી હોય, એના કરતા કંઈક અલગ સામે આવતું હોય છે. એટલે શું કોઈ ભાજપ નવો પ્રયોગ કરશે કે પછી જે ચર્ચાઈ રહ્યું છે નોર્માલિટીમાં ચાલશે? હું વિકાસની વાતને શરૂઆત કરીશ. વિકાસે કહ્યું ને કે વિસ્તરણ, પણ વિસ્તરણ નથી, નવરચના છે. પ્રધાનમંડળની નવરચના થાય છે. એનું કારણ એ છે કે CR પાટીલની વિદાય બાદ નવા પ્રમુખ આવ્યા બાદ જ સરકારમાં ફેરફારની આ ગતિવિધિ ખાસ બની. એટલે CR પાટીલની પહેલા પ્રદેશ પ્રમુખ પદેથી જે બાકીનો એક્સટેન્શન ટાઈમ આવતો હતો એમની અહીંથી ગુજરાતમાંથી વિદાય થઈ ગઈ છે. એ સંજોગોમાં છે. 3 બાબતો. બીજી, તમારે ગાંધીનગરનો સીધું કનેક્શન રિમોટ કંટ્રોલ છે, હાઈકમાન્ડ દિલ્હીમાં છે, એ તમારે જોવું પડે. પહેલી બાબત, JP નડ્ડા સાહેબ એટલે રાષ્ટ્રીય અધ્યક્ષ અને અમિતભાઈ શાહ એ બંને ઉપસ્થિત રહેવાના છે આ જ સમયે. અને ગુજરાતમાં ત્યારે જ સંઘના વડા મોહન ભાગવતજીની હાજરી છે. આ બધી બાબતો જોવો. અને ચોથું જોવો કે ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા લગભગ 3 ગવર્મેન્ટથી આ સિલસિલો જાળવી રાખ્યો છે કે વચ્ચે પ્રધાનમંડળ તોડી નાખ્યું. ચાહે આનંદીબેનનું હોય, ચાહે વિજયભાઈ રૂપાણીનું હોય, અને હવે આ ભૂપેન્દ્રભાઈનું જે પ્રધાનમંડળ છે એ 27માં ચૂંટણી આવવાની છે. એ પહેલા સત્તાનું શેરિંગ કરી, એટલે અત્યાર સુધી જેમણે શેરિંગ કર્યું છે, જેમ કોર્પોરેશનમાં 2.5 વર્ષનું શાસન હોય છે, એક મેયર બને એ 2.5 વર્ષની એની બોડી હોય, પછી એ વસ્તુઓનો પ્રયોગ અહીંયા કર્યો છે. એની પાછળનું કારણ એ છે કે ગવર્નન્સ ફેલ્યોર ને એન્ટી ઇન્કમ્બન્સી છે એને ડાયવર્ટ કરવાની આખી વાત છે. કે આ સરકારમાં ભૂપેન્દ્ર સરકાર સામે ખૂબ જ રસ્તાઓથી માંડી મોંઘવારી, બેકારી અને ખૂબ જ ફરિયાદ થઈ. અને આમ આદમી પાર્ટી જેવી જેની કોઈ પોલિટિકલ લાંબી કેરિયર નથી, કોઈ વસ્તુ નથી, ખાલી યુવાનો થોડા સિન્ક્રોનાઇઝ થઈ અને બહાર આવ્યા, તો વિસાવદરમાં સરકાર આખી એમની સામે પડી હતી, તો એમની વિસાવદરની બેઠક ચાલી ગઈ. બીજું, તમે એ જ રીતે બોટાદમાં તાજેતરના જે તોફાનો થયા એ વસ્તુઓ સરકાર નિવારી નથી શકતી ને પોલીસના બળનો પ્રયોગ કરીને પ્રજાને વિમુખ કરવી પડે છે. આ બાબતો બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીમાં ટોપ ટુ બોટમ અત્યારે જે છે એ બાબત ઓલ ઇઝ નોટ વેલ. અને એ સિન્ક્રોનાઇઝ એટલે કરવી પડે કે મહાનગરપાલિકાઓની જે ચૂંટણી છે એ તમારે જાન્યુઆરી મહિનામાં આવે છે ને હવે તમારી પાસે દિવાળી પછીનો જાજો સમય છે નહીં, ત્યારે આ વસ્તુ કરવી પડે છે. પહેલી બાબત એ છે. અને સૌથી મોટી બાબત, આપણે કોણ આવવાનું છે એની ચર્ચા કરીએ છીએ, પરંતુ ચર્ચા એ કરવાની છે કે ગુજરાતનો રિમોટ કંટ્રોલ કોની પાસે રહેશે, નવા ચહેરાઓ આવશે. એને જેમ અહીંયા CR પાટીલ હતા ત્યારે મુખ્યમંત્રી કરતા CR પાટીલ તરફ આખો પક્ષ જોઈતો હતો, ચાહે સત્તા હોય કે ચાહે સંગઠન હોય. તો હવે પછી નવી સત્તાની ભાગીદારી કોની વચ્ચે થશે એ સૌથી મહત્વનો પ્રશ્ન છે. અને એમાં ઓફકોર્સ PM તો હોય જ, પરંતુ નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટી અને સંઘ હંમેશા ફ્યુચર BJP બનાવતા આવ્યા છે કે આવતા 10 વર્ષનું. આવતીકાલે નરેન્દ્રભાઈ છે એ કોઈ પણ સંજોગોમાં જ્યારે પણ એ નિવૃત્ત થાય તો એક સશક્ત ભાજપ સોંપીને જાય એવો સંજોગો આવે તો સેકન્ડ લાઇન ઓફ ડિફેન્સ છે એ કોને આપવી? તો એમાં અમિતભાઈ સત્તાની બીજી ધરી છે. તમે એમ પણ કહી શકો કે એક સિક્કાની બીજી બાજુ છે. એક બાજુ નરેન્દ્રભાઈ છે તો બીજી બાજુ એના વર્ષોથી 3 દાયકાથી એમના સાથી રહ્યા છે અને અત્યંત વિશ્વાસુ અને ગૃહમંત્રી તરીકે છે. તો એ સૌથી ટોપમોસ્ટ લીડર છે અને એ ગુજરાતથી આવે છે. ભારતીય જનતા પાર્ટીને બિહારની ચૂંટણી સમયે આ વસ્તુ કરવી પડે છે. એ બતાવે છે કે ટોચની નેતાગીરી હવે ગુજરાતને નિર્ણાયક મોડમાં લાવી છે. અને એમાં અમિતભાઈ શાહ, CR પાટીલ અને ત્રીજા આનંદીબેન પટેલ, એ ત્રણેય તમે જુઓ તો એમની સત્તાની કઈ રીતે વહેંચણી કરે છે અને પાવર બેલેન્સિંગ કઈ રીતે થાય છે જોવાનું રહ્યું. કારણ કે CR પાટીલે ગુજરાતમાં 156 બેઠક વિધાનસભાની અપાવી છે. એ ઉપરાંત જે કોંગ્રેસમાંથી ને બધું હેરાફેરી કરી એ જુદી, અને
લોકસભામાં છેલ્લે 25 બેઠક એટલે એક જ બેઠક ગુમાવી છે. પેજ પ્રમુખનું એમના છે. તો એક ગુજરાતમાં અમિતભાઈ અને નરેન્દ્રભાઈ પછી ત્રીજા નેતા તરીકે એ ઉભરી આવ્યા છે. અને આનંદીબેન યુપીમાં હોય કે ગુજરાતમાં હોય, એમનો ગુજરાત ઉપર એક થોડો પ્રભાવ રહ્યો છે અને એમની પણ હમણાં અવર જવર થઈ ખોડલધામ ખાતે ગયા. આ બધી જ બાબતો બતાવે છે કે આ બધા તાર ગુજરાતના તાર છે, રાષ્ટ્રીય રાજકારણ સુધી જાય છે અને ગુજરાતનું પરિવર્તન થશે એના ઉપરથી તમે એક દિલ્હીમાં ભવિષ્યમાં જે રાષ્ટ્રીય પ્રમુખની નિયુક્તિ બાકી છે અને બીજી કેટલીક બાબતો બિહારના પરિણામો બાદ જે ઇમર્જ થવાની છે એના લક્ષણો અહીંયા જ જોવા મળી જશે તમને. બિલકુલ, એટલે ગુજરાતને અત્યારે સેન્ટર બનાવવામાં આવ્યું છે. દેશની રાજનીતિમાં ગુજરાત સેન્ટર બની રહ્યું છે અને હવે જ્યારે ગુજરાતને નવા પ્રદેશ પ્રમુખ બની ગયા છે જગદીશ વિશ્વકર્મા, એટલે અમદાવાદ પણ આગામી સમયમાં સેન્ટર બને તેવું લાગે છે. એનું ઉદાહરણ એટલા માટે કારણ કે જ્યારે CR પાટીલ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ બન્યા હતા ત્યારબાદ દક્ષિણ ગુજરાત એ ગુજરાતની પોલિટિક્સનું સેન્ટર બન્યું હતું. હવે જ્યારે જગદીશ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખ બન્યા છે તો શું મધ્ય ગુજરાત પોલિટિક્સનું સેન્ટર બનશે અને વધુ પ્રાધાન્ય અપાશે તેવું લાગે છે ખરું? જુઓ, એમાં એક બાબત પાકી છે. અમિતભાઈ શાહ છે એટલે અમદાવાદ તો તમારે એ ગણી જ લેવાનું કે પાવર સેન્ટર છે. પણ પાવર છે એ ઇમ્બેલેન્સ થઈ ગયો. તો સૌરાષ્ટ્રનો કાંકરો કાઢી નાખવામાં આવ્યો. તો CR પાટીલે જ્યારથી હાથમાં દોર લીધો ત્યારથી સૌરાષ્ટ્રની નેતાગીરી સાફ થઈ ગઈ. જે સૌરાષ્ટ્રે બે મુખ્યમંત્રીઓ અને વજુભાઈ વાળા જેવા મજબૂત નેતા આપ્યા અને જ્યાંથી નરેન્દ્રભાઈ મોદીની રાજકોટથી કેરિયર શરૂ થઈ ત્યાં નેતાઓના નામે શૂન્ય થઈ અવકાશ થઈ ગયો છે. બધું જ 4 થી 5 નેતાઓ વચ્ચે વેચાયેલો પાવર છે ને પાવરનું સેન્ટ્રલાઇઝેશન CR પાટીલ પાસે હતું. હવે એક પહેલો તબક્કો એ આવશે કે અમદાવાદથી જ બધું ચાલશે. એ તમે કહો છો તો દાખલા તરીકે આપણે 1 રૂપિયાનો ભાગ પાડીએ, 100% ભાગ પાડીએ તો અમદાવાદમાં મહત્તમ પાવર રહે તો બાકીના 3 સેન્ટરનું જો ડિસ્ટેબિલાઇઝેશન થાય તો પાછું એને પુનરાવર્તન થશે. એટલે તમારે ઉત્તર ગુજરાત જ્યાં તમે લોકસભાની 1 બેઠક ગુમાવી છે અને ત્યાં ચૈતર વસાવા બહુ આગળ વધી રહ્યા છે અને કોઈના કોઈ સંજોગોમાં ત્યાં જે OBC ફેક્ટર, આદિવાસી ફેક્ટર છે એને તમારે એડ્રેસ કરવાનું છે. દક્ષિણ ગુજરાતને ખૂબ જ મળી ગયું આ CR પાટીલના કાળમાં અને એ હવે પાછું રિટેન કરી શકે છે કેટલું એ નવા પ્રધાનમંડળમાં જોવાનું છે. મેં તમને શરૂઆતમાં જે વાત કરી કે 3 મુખ્ય નેતાઓ, નરેન્દ્રભાઈને તમે વાત કરો તો સૌથી સર્વમાન્ય અને લોકપ્રિય નેતા અને પાવર સેન્ટર છે, પરંતુ બાદના 3 નેતાઓની વાત કરો કે ભવિષ્યનું ભાજપ જેમણે સંભાળવાનું છે તો અમિતભાઈ નંબર 1 આવે, ત્યારબાદ CR પાટીલ આવે ને ત્યારબાદ આનંદીબેન આવે. તો એ 3 વચ્ચે અહીંયા જે નેતાઓ પસંદ કરશે એટલે મંત્રીઓ પસંદ કરશે ને એ કોના કેમ્પના છે, એટલે એમનું ઇન્ટરલોકિંગ કોની સાથે છે અને એ ઓર્ડર કોની પાસેથી લે છે અથવા કોના પ્રત્યે એમની ભૂતકાળની લોયાલિટી છે એ કાર્ડ આપણે તપાસવા પડશે જ્યારે થશે. અને પડતા મૂકવામાં આવ્યા તો એ કયા કેમ્પના હતા અને કયા કારણોસર પડતા મૂકવામાં આવ્યા એ વસ્તુ જોવાશે. તો ગુજરાતમાં મધ્ય ગુજરાત છે ફરીને મેઇન પાવર સેન્ટર બનશે, ધરી બનશે, પરંતુ જે વન સાઇડેડ દક્ષિણ ગુજરાત વયું ગયું હતું એનું બાકી ઉત્તર અને સૌરાષ્ટ્રમાં પાવર ડિસ્ટ્રીબ્યુશન થશે. તમે જયેશ રાદડિયાનું નામ સતત સાંભળી રહ્યા છો, તમે રીવાબાનું નામ સતત સાંભળી રહ્યા છો, તમારે ક્યારેક ઉદય કાનગડનું પણ નામ આવે છે, બરોબર છે. તો એ ક્યાંક ને ક્યાંક એ બાબત છે. એવી જ રીતે સંગીતા પાટીલનું નામ આવી રહ્યું છે, ક્યાંક ને ક્યાંક ઠાકોરનું નામ, અલ્પેશ ઠાકોરનું નામ આવી રહ્યું છે. તો દરેક ક્ષેત્રમાંથી હવે પાવર બેલેન્સ કરી અને બીજેપી છે એ નવી બોટલમાં જૂનું સેન્ટ લઈ આવશે કે જૂની બોટલમાં નવું સેન્ટ લઈ આવશે એ આપણે જોવાનું રહ્યું. બિલકુલ, એ રસપ્રદ રહેશે. અને સુનિલભાઈ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. મહત્વપૂર્ણ છે કે કયા ઝોનમાંથી કઈ જ્ઞાતિને કેટલું વેટેજ આપવામાં આવી શકે છે. અત્યારે જોવા જઈએ તો ગુજરાત ભાજપ પ્રદેશના નવા જે અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, તેઓ મૂળ અત્યારે મધ્ય ગુજરાતના છે, પરંતુ તેમની જન્મભૂમિ કહીએ તો ઉત્તર ગુજરાત છે, કર્મભૂમિ અત્યારે મધ્ય ગુજરાત છે, તેમનો અભ્યાસ સૌરાષ્ટ્ર તરફ રહેલો છે, એટલે આ વિસ્તારોને આવરી લેવામાં આવશે. અગર CMની વાત કરવામાં આવે, CM પણ મધ્ય ગુજરાતમાંથી આવે છે. તો આ સિવાય જે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારો છે, આ વિસ્તારોને કેટલું વેટેજ આપવામાં આવે છે તેના ઉપર પણ નજર છે. અને જ્ઞાતિગત સમીકરણોની જો વાત કરવામાં આવે તો જ્ઞાતિગત સમીકરણો કેવી રીતે બંધ બેસાડવામાં આવે છે, કારણ કે મંત્રીમંડળમાં સંખ્યા પણ આ વખતે વધવાની છે, એટલે કેવી રીતે એ સોગઠા ગોઠવવામાં આવે છે તેના ઉપર પણ નજર રહેલી છે.
તો ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણને લઈને પળે-પળની અપડેટ સૌથી ઝડપી, સૌથી સચોટ આપના સુધી સૌથી પહેલા પહોંચાડીશું અમે. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. હાલ સમય થયું છે કે નાનકડા બ્રેકનો. નમસ્કાર.